તો મિત્રો આપ જોઈ શકો છો જે ઊંડા તળાવના નિર્માણ થઈ રહ્યા છે હાલ ડીઝલ નાખીને ભાઈ ઉપડ્યા છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અહીંયા ફેરા ભરી દેવામાં આવે છે. એ ભાઈ કેમ છે? નાની કુકાઓમાં ગીર ગંગા વાળાના ચોથું તળાવ હાલે છે. હા પણ પાણી ભરાય ને અને પાણી છોડે હા અને વરસાદનું પાણી આવે એટલે ખેડૂતોને બહુ લાભદાયક છે. હા હા લાભદાયક છે અને લાભદાયક છે. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે વહેલી તકે આમાં પાણી છોડવા જોઈએ. હા 4 તળાવ ઊંડા થઈ ગયા છે અને તળાવ હાલે છે પણ પાણી છોડે તો વહેલી તકે અને આપણે આપણા આ ગામની અંદર 600 કલાક આપી તો તમને કેવું લાગે છે? બહુ સારામાં સારું છે ગીર ગંગા વાળાનું. વાહ વાહ, ખૂબ જ સરસ અભિપ્રાય આપ્યો. એમ થાય છે કે આગામી દિવસોમાં જે ઊંડા તળાવના નિર્માણ થઈ રહ્યા છે પણ પાણી ભરવા પડશે. જો પાણી ભરે તો ખેડૂતો બબે પાક આરામથી લઈ શકશે અને જેને જીવન જીવવામાં આનંદ રહેશે. બસ આ ખેડૂતો ભાઈઓની ખુશી દેખાય છે.